કેમ છો મિત્રો? મારું નામ છે ડૉક્ટર ભરત કળથિયા, જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ આર્થ્રોસ્કોપી સર્જન. આજે આપણે વાત કરીશું પીઆરપી વિશે. તો પીઆરપી શું છે? પીઆરપી મીન્સ પ્લેટલેટ રિચ પ્લાઝમા. આપણે પેશન્ટના બોડીમાંથી આ નોર્મલ બ્લડ લઈએ છીએ એને લેબમાં સેન્ટ્રીફ્યુઝ કરવા માટે મોકલીએ છીએ. એમાંથી જે પ્લેટલેટ રિચ પ્લાઝમા આવે એ આપણે પેશન્ટના બોડીમાં ઇન્જેક્ટ કરીએ છીએ. એને કહેવાય છે પીઆરપી. કઈ કન્ડિશનમાં એનો યુઝ થાય છે? તો ઇનિશિયલ સ્ટેજ ઓફ આર્થરાઇટિસ ઇન ની જોઈન્ટ ઓર શોલ્ડર જોઈન્ટ, કે ટેનિસ એલ્બોમાં બી આપણે આપી શકીએ છીએ, પ્લાન્ટર ફેસાઇટિસમાં બી આપી શકીએ છીએ, ફ્રોઝન શોલ્ડર, રોટર કફ ટેન્ડિનાઇટિસ, આ બધી કન્ડિશનમાં આપી શકીએ છીએ. તો આર્થરાઇટિસમાં કયા સ્ટેજમાં આપણે આપી શકીએ પીઆરપી? તો ગ્રેડ 1, 2 કે મેક્સિમમ ગ્રેડ 3 આર્થરાઇટિસ હોય તો આપી શકાય. ગ્રેડ 4માં પીઆરપીનો એટલો બધો રોલ રહેતો નથી. ગ્રેડ 1 કે 2 આર્થરાઇટિસ હોય તો પીઆરપી કેવી રીતે કામ કરશે? તો પીઆરપી શું કરશે? પીઆરપી આપણું ઇન્ફ્લામેશન જે હોય એ સબસાઇડ કરી દેશે, જેથી જે કાર્ટિલેજ ડેમેજિંગ સેલ્સ હોય એ ઇન્ફ્લામેશન ડેમેજ કરતાં ઓછા થઈ જશે અને આપણું પેઇન ઓછું થઈ જશે. પીઆરપી વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય કે પીઆરપી ઇન્જેક્શન મરાવવું હોય તો તમે મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો, કાં તો તમે ની એક્સપર્ટ થ્રુ બી કોન્ટેક્ટ કરી શકો. મારું એડ્રેસ છે કળથિયા ઓર્થોપેડિક હોસ્પિટલ, એવલોન, કતારગામ, સુરત.